टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજ, ગુડ મોર્નિંગ અગેન। કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ ચારની આજના દિવસે આપણે સૌથી પહેલાં તો બ્લોક ડીલ જે થવાની છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ આજના દિવસે આપણને જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે ખાસ કરીને નાયકાની અંદર એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે અને આ બ્લોક ડીલમાં હરિન્દરપાલ સિંહ બંગા અને ઇન્દ્ર બંગા આ બંને હિસ્સો પોતાનો વેચી શકે છે। લગભગ 2% આસપાસનો હિસ્સો અહીંયા વેચાઈ શકે છે। 1200 કરોડ રૂપિયાની અંદર આખી આ બ્લોક ડીલ થાય એવી શક્યતા છે અને 200 રૂપિયા પ્રતિ શેર પર આ બ્લોક ડીલ થવાની શક્યતા છે। એટલે એના પર એક ધ્યાન રાખજો। નાયકામાં આજે બ્લોક ડીલ થયા બાદ તમને કેવી એક્શન આવતી જોવા મળી રહી છે એના પર આજના દિવસે ખાસ ફોકસ રાખવાનું છે, એટલે એના પર એક ધ્યાન રહેશે। બીજી તરફ M&M ફાઇનાન્શિયલ્સ પર નજર રાખજો, કારણ કે જુઓ આજના દિવસે Q1 અપડેટ અહીંયાથી આવતા જોવા મળ્યા છે। યર ઓન યર બેઝિસ પર અહીંયા તમને કુલ ડિસ્બર્સમેન્ટ લગભગ 1% જેટલા વધતા દેખાયા છે, 12,800 કરોડ પર રહ્યા છે। બિઝનેસ અસેટ્સ ખાસ કરીને 15% વધી છે, 1.25 લાખ કરોડની આજુબાજુ 1.22 લાખ કરોડની આજુબાજુ રહ્યું છે। કલેક્શન એફિશિયન્સી 94%થી વધીને 95% પર આપણને રહેતી જોવા મળી છે અને Q1 સુધી કંપની પાસે 9,600 કરોડની એક લિક્વિડિટી હાથમાં છે, એટલે એના પર એક ફોકસ રહેશે। હવે આ આંકડાઓ ખાસ કરીને શું કહી રહ્યા છે તો જુઓ કુલ AUM અહીંયાથી સારું એવું વધતું દેખાયું છે। ડિસ્બર્સમેન્ટની અંદર એક સારો એક મ્યુટેડ ગ્રોથ છે નો ડાઉટ, પરંતુ કલેક્શન એફિશિયન્સી અહીંયાથી વધતી જોવા મળી રહી છે। જોકે આ સ્ટેજ 3 અને 2 અસેટ્સ છે એની અંદર આપણને થોડો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, 10 બેઝિસ પોઈન્ટનો। એનો અર્થ એવો છે કે NPA અહીંયાથી થોડાક વધતા દેખાયા છે, એટલે એના પર એક ચિંતા ખાસ કરીને રહેશે। એટલે M&M ફાઇનાન્શિયલ્સ જો ગ્રોથ અહીંયા થોડોક મ્યુટેડ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખીશું। આજના દિવસે તમને અહીંયા થોડા ઘણા ઘટના તરફી કારોબાર જોવા મળી શકે છે। બીજી તરફ તમારે ઇન્ડિયન બેંક પર નજર રાખવાની છે, ત્યાં પણ જુઓ બિઝનેસ અપડેટ આવી છે। કુલ બિઝનેસ અહીંયાથી 10.2% વધીને 13.14 લાખ કરોડ પર આપણને પહોંચતો દેખાયો છે। ડિપોઝિટની અંદર 9.3%નો વધારો થયો છે, 7.44 લાખ પર રહી છે। ગ્રોસ ડિપોઝિટ અહીંયાથી 11.3% પર રહ્યા છે, 6 લાખ કરોડની આસપાસ, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે। આમ તો જુઓ અત્યારે તો આપણને એક કમ્પેરેટિવલી સારા આંકડા લાગી રહ્યા છે, પરંતુ બજારની અપેક્ષા પ્રમાણે આજે તમને કદાચ અહીંયા એક સારી તેજી પણ જોવા મળી શકે એક સારા આંકડાઓને લઈને। પરંતુ એક વાત ધ્યાન એ રાખવું કે આની પહેલાં આપણે PSO બેંકોની અંદર એક સારી એવી તેજી જોઈ લીધી છે, એટલે કદાચ આજે આપણને થોડું ઘણું કૂલ ઓફ પણ આવતું દેખાય તો તમારે આશ્ચર્યચકિત ન થવું જોઈએ। બીજી તરફ PNBના પણ Q1 અપડેટ આપણને આવતા દેખાયા છે। ગ્રોસ બિઝનેસ અહીંયાથી લગભગ ક્વાર્ટર બેઝિસ પર 1.5% જેટલો વધ્યો છે, યર ઓન યર બેઝિસ પર 11%નો વધારો છે। સ્થાનિક બિઝનેસ અહીંયાથી ક્વાર્ટર બેઝિસ પર 1.5% વધ્યો છે અને 11%નો ઉછાળો યર ઓન યર બેઝિસ પર છે। ગ્લોબલ ડિપોઝિટની અંદર પણ આપણને એક યર ઓન યર અને ક્વાર્ટર બેઝિસ પર એક વધારા તરફી જ કારોબાર ખાસ કરીને દેખાઈ રહ્યો છે અને સ્થાનિક ડિપોઝિટ પર પણ એ જ પરિસ્થિતિ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ ગ્લોબલ એડવાન્સીસ અને સ્થાનિક એડવાન્સીસમાં પણ 1.3%નો વધારો આપણને જોવા મળ્યો છે અને અહીંયા ઓલમોસ્ટ 9.5થી 10%ની વચ્ચે યર ઓન યર બેઝિસ પર ઉછાળો છે, એટલે દરેક મોરચે અહીંયાથી આપણને જે નંબર્સ છે એ તો થોડાક સારા દેખાઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી જે બ્રોકરેજની અપેક્ષા હતી એની સામે ડિપોઝિટ ગ્રોથ છે એ થોડો ઓછો રહેતો જોવા મળ્યો છે અને એટલા માટે જો સિટી સેલ કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ 101ના તેઓ આપી રહ્યા છે। એમનું ખાસ કરીને કહેવું છે ગ્રોસ એડવાન્સીસ અહીંયાથી યર ઓન યર 1.3% વધ્યા છે, 2.1%નું અહીંયા પણ અનુમાન હતું અને એમને હજી પણ અપેક્ષા છે કે રિટેલ, એગ્રીકલ્ચર, MSME એટલે કે જે RAM સેગમેન્ટ અહીંયાથી કહેવાય છે એ જ અહીંયાથી એક સારું ગ્રોથ ડ્રાઈવર PNBનું બનશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે। જો કે આ આંકડાઓ છે એ અનુમાનથી થોડા ઓછા છે, એટલે તમને અહીંયા કદાચ આજના દિવસે ઘટાડો PNBની અંદર આવતો જોવા મળી શકે। આ બીજી તરફ CSB બેંક પર ખાસ નજર રાખવાની છે। કુલ ડિપોઝિટ અહીંયાથી 20% જેટલી વધી છે, યર ઓન યર બેઝિસના આંકડા છે। ગ્રોસ એડવાન્સીસ લગભગ 32% વધ્યા છે। ગોલ્ડ અને ગોલ્ડ જ્વેલરી સામેના એડવાન્સીસ છે 36%નો એક સારો વધારો છે અને કાસા પણ અહીંયા 14% જેટલા વધ્યા છે, એટલે જુઓ ખાસ કરીને CSB બેંક આજે તમને થોડો ઘણો પોઝિટિવ બતાવી શકે છે। દરેક જગ્યાએ સારો ગ્રોથ અહીંયાથી જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગોલ્ડ લોનની અંદર એક મહત્ત્વનો ગ્રોથ આવ્યો છે, એટલા માટે એના પર એક ફોકસ આજે તમારે રાખવાનું છે। આ ઉપરાંત આજના દિવસે તમારે અન્ય સ્ટોક ધ્યાનમાં રાખવાનો છે એવેન્યુ સુપરમાર્ટનો, કે જ્યાં આગળ આપણને Q1 અપડેટ આવતા દેખાયા છે।
જો સ્ટેન્ડ અલોન આવક અહીંયા 13,711 કરોડથી વધીને 15,932 કરોડ પર રહી છે અને 30 જૂન સુધી કુલ સ્ટોરની સંખ્યા આપણને 424 પર પહોંચતી જોવા મળી છે અને એને લઈને આજે થોડુંક એક્શન રહેશે. પરંતુ અહીંયાથી જે બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે એ ઘણા મહત્ત્વના છે. મોર્ગન સ્ટેનલી જો અંડરવેટ કોલ આપી રહ્યા છે, 3260નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સ્ટેન્ડલોન રેવન્યુ 16% વધી છે, 17.5% વધવાનું અનુમાન હતું, જેની સામે 16.2% જેટલી જ વધી છે. બીજી તરફ જે ગ્રોથ છે એ ગ્રોથ પણ અહીંયા આપણને થોડોક ઓછો દેખાયો છે, જે ખાસ કરીને Q1 FY25માં હતો એનાથી Q1 FY26ની અંદર ગ્રોથ થોડોક ધીમો પડ્યો છે અને સ્ટોર એડિશન પણ અહીંયાથી ખાસ કરીને 9 રહ્યા છે, જે ગયા વખતે આપણને 6 જોવા મળ્યા હતા અને ગયા ક્વાર્ટરમાં લગભગ 28 સ્ટોર તેમણે એડ કર્યા હતા, એટલે એના પર તો અંડરવેટ છે. મેક્વાયરી પણ અહીંયા અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 3000ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ અહીંયાથી એ જ કહેવું છે Q1ની અંદર સેલ્સ ગ્રોથ જે છે Q4 કરતાં ધીમો થતો જોવા મળ્યો છે. CLSA જો કે અહીંયા આઉટ પરફોર્મનો રેટિંગ આપી રહ્યા છે, 5,549ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે રિપોર્ટેડ રેવન્યુ છે એ 2% જેટલી ઓછી અહીંયાથી રહેતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. તો આ બધા સ્ટોક્સ છે જેના પર એક નજર રાખીશું. ઇન્ડિયન બેંક છે, M&M ફાઇનાન્શિયલ્સ છે, PNB, એવેન્યુ સુપરમાર્ટ, આ બધા પર આજે આપણને એક અસર આવતી દેખાશે Q1 અપડેટને લઈને. પરંતુ આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક કે જ્યાં ખાસ નજર રાખીશું. ક્યાં આપણા લિસ્ટમાં કયા સ્ટોક્સ છે? જી, અન્ય બિઝનેસ અપડેટ આવી છે હિન્દુસ્તાન ઝિંક માટેની. ત્યાંથી શરૂઆત કરીએ તો અહીંયા મિશ્ર નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં માઇન મેટલ ઉત્પાદનની વાત કરી લઈએ તો 1% વધ્યું છે યર ઓન યર બેઝિસ પર QOQ બેઝિસ પર જુઓ 15%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ જે સેલેબલ મેટલ ઉત્પાદન છે એમાં 5%નો ઘટાડો યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે, 2.50 લાખ ટન પર પહોંચ્યું છે, પણ QOQમાં પણ 7%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. રિફાઇન્ડ ઝિંકનું ઉત્પાદન 4% ઘટ્યું છે. અહીંયા પણ લગભગ 2.02 લાખ ટન પર આ ઝિંકનું ઉત્પાદન જે છે રિફાઇન્ડ ઝિંકનું ઉત્પાદન આપણને આવતું દેખાઈ રહ્યું છે, જ્યારે QOQ બેઝિસ પર ત્યાં 6%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે. રિફાઇન્ડ લેડ પ્રોડક્શનની વાત કરી લઈએ તો ત્યાં એક 6%નો ઘટાડો વાર્ષિક ધોરણે આપણને બનતો દેખાયો છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને ચાંદીના ઉત્પાદનની વાત કરી લઈએ તો 11% ઘટી 149 ટન પર પહોંચ્યું છે. સાથે જ વિન્ડ પાવર પ્રોડક્શનમાં 24%નો વધારો જોઈ રહ્યા છે, આપણે 134 મિલિયન યુનિટ પર પહોંચ્યું છે. તો એક નબળા કહી શકાય Q1 અપડેટ આપણને આવતા દેખાયા છે. મોટાભાગના ડેટા જે છે તે યર ઓન યર બેઝિસ પર અને QOQ બેઝિસ પર આપણને ઘટતા દેખાયા છે, તો એક ધ્યાન રાખવાનું રહેશે હિન્દુસ્તાન ઝિંકના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર અરવિંદો ફાર્માનું છે. અહીંયા ખાસ કરીને માર્કેટિંગ ઓથોરાઇઝેશન મળ્યું છે ને કારણે એક ફોકસ બનતું દેખાશે, જ્યાં કંપનીની સબસિડરી જે છે દાઝુબ્લિસ માટે માર્કેટિંગ ઓથોરાઇઝેશન કંપનીને મળતું દેખાઈ રહ્યું છે અને યુરોપિયન કમિશન પાસેથી આ ઓથોરાઇઝેશન જે છે ત્યાંથી મળ્યું છે, એને કારણે એક ફોકસ પોઝિટિવિટી અરવિંદો ફાર્મા આપણને બતાવી શકે છે, તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કોરોમંડલ ઇન્ટરનેશનલનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં NACL ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ કરીને 53.13% હિસ્સોના અધિગ્રહણ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને CCI પાસેથી આ અધિગ્રહણ માટેની મંજૂરી મળી છે, એને કારણે એક પોઝિટિવિટી કોરોમંડલ ઇન્ટરનેશનલનું કાઉન્ટર પણ આ સમાચારના લીધે આપણને બતાવી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ટાટા પાવર નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા થોડું નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક બતાવી શકે છે, કારણ કે ક્લેરોસ વિવાદમાં ટાટા પાવરને ટ્રિબ્યુનલ તરફથી ઝટકો ખાસ કરીને લાગ્યો છે. ટ્રિબ્યુનલે 2:1થી ક્લેરોસની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ટાટા પાવરે ક્લેરોસને 49.9 કરોડ ચૂકવવાના અહીંયાથી રહેશે. સાથે જ કંપની ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારવાનું વિચાર કરી રહી છે, પણ અત્યારે જે રીતે ટ્રિબ્યુનલની તરફેણમાં ક્લેરોસની તરફેણમાં ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે, તો એક નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક ટાટા પાવરનું બતાવી શકે છે. અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર નેસ્લે ઇન્ડિયાનું છે. ઘણા દિવસથી આ સ્ટોક આપણને ફરી એકવાર એક્શનમાં આવતો દેખાયો છે. આજે જે સમાચાર બનતા દેખાયા છે, નવી ઉત્પાદન લાઇનમાં ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં સાણંદ યુનિટમાં નવી મેગી નૂડલ્સ ઉત્પાદન લાઇન ઉમેરી છે કંપનીએ, અને આ ઉત્પાદન લાઇન ઉમેરીને તેની મેગી નૂડલ ક્ષમતા ખાસ કરીને તેમણે વિસ્તારી છે. વધતી માંગને પહોંચી વળવા માટે 105 કરોડનું રોકાણ પણ કંપની તરફથી કરવામાં આવ્યું છે. FY26 સુધીની જો આપણે વાત કરી લઈએ તો યુનિટની ક્ષમતામાં વાર્ષિક આશરે 20,300 ટનનો વધારો પણ કરવામાં આવશે. સાથે જ આ સાણંદ પ્લાન્ટની હાલમાં 77% ઉપયોગ સાથે આશરે 1,07,000 ટન વાર્ષિક ક્ષમતા બનતી દેખાઈ રહી છે. તો આ ક્ષમતા જે છે તે FY26 સુધી વધારી પણ શકે છે, અને નવી લાઇનમાં જે ઉમેરો કરવામાં આવ્યો છે, એક પોઝિટિવિટી નેસ્લેનું કાઉન્ટર આજે આપણને બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ એસ્કોટ ક્યુબોટાનું કાઉન્ટર છે. ક્રેન અહીંયાથી લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીએ સ્થાનિક માર્કેટ માટે હાઇડ્રા 12 પિક એન્ડ કેરી ક્રેન ખાસ કરી રહ્યાથી લોન્ચ કર્યું છે. તો એને કારણે એક ફોકસ એસ્કોટ ક્યુબોટાના કાઉન્ટર પર પણ રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. ફાઇઝર નેક્સ્ટ કાઉન્ટર રહેશે. મેનેજમેન્ટના ફેરફારને લઈને અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં શિલ્પી સિંઘ, જે પીપલ એક્સપિરિયન્સ ડાયરેક્ટર હતા, તેમણે તેમના પદેથી રાજીનામું આપ્યું છે, અને 14 ઓગસ્ટ 2025 સુધી ખાસ કરીને તેઓ અહીંયાથી કાર્યરત રહેતા જોવા મળશે. અને ત્યારબાદ રેશમા પરીદાની પીપલ એક્સપિરિયન્સ સિનિયર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવશે, જેઓ 1 ઓગસ્ટ 2025થી પોતાનું પદ સંભાળશે. રેશમાની વાત કરી લઈએ તો હાલમાં APAC એન્ડ AFME અને SBO APAC ક્લસ્ટર ઓફ ધ કંપની માટે પીપલ એક્સપિરિયન્સ સિનિયર ડિરેક્ટર તરીકે અત્યારે તેઓ કાર્યરત છે. તો અત્યારે ધ્યાન રાખવાનું રહેશે. આ અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, ફાઇઝરનો કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે વોલ્ટાસની વાત કરી લઈએ તો કારણ બતાવ નોટિસ અહીંયા કંપનીને મળતી દેખાઈ રહી છે. નાણાકીય વર્ષ 2019થી લઈને નાણાકીય વર્ષ 2021 માટેની આ નોટિસ મળી છે. લગભગ 265.25 કરોડ માટે આ કારણ બતાવ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે, અને GSTની ઓછી ચૂકવણી માટે આ કારણ બતાવ નોટિસ ખાસ કરીને મળી છે. તો એક વોલ્ટાસના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. થોડી ઘણી નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો આ બધા સ્ટોક્સ